આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી। આ દુર્ઘટનામાં એક 9 વર્ષના બાળક સહિત કુલ 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 27 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગ, SDRF અને NDRFની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી। ये हादसे की खबर हमारे को 4:40 में मिली थी और हमारी टीम तुरंत यहाँ पर 4 से लेकर 5 मिनट में यहाँ पर पहुँच गई थी। सर कुल कितनी कैजुअलिटी हुई थी सर? देखिए अभी तक कंफर्म तो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन करेगा, लेकिन एज पर आवर इंफॉर्मेशन कि हमारे को 4 से लेकर 5 डेड बॉडीज़ की सूचना प्राप्त। सर उसमें बच्चे थे कि बुजुर्ग थे कि बड़े थे? बच्चे का भी एक की जानकारी प्राप्त हुई है, लेकिन कंफर्म आपको सिविल पुलिस के द्वारा ही किया जाएगा। सर बस कहाँ से कहाँ जा रही थी? ये बस जैसा कि हमको जानकारी प्राप्त हुई है, राजस्थान से आ रही थी और ये सूरत बस जा रही थी। અહીંયા આવીને અમે જોયું તો ઓછામાં વડોદરા ફાયર બ્રિગેડ, NDRFની ટીમ, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, એની સાથે અમે ઓછામાં ઓછી આશરે 25 જણને રેસ્ક્યુ કરેલ છે। કેટલા લોકોના ડેથ થોડી બહાર કાઢવામાં આવી છે? આપણે એકચ્યુઅલી 5 ડેડ બોડી કાઢેલ છે। ઓકે, હાલમાં શું સ્થિતિ છે? હાલમાં અત્યારે વ્હીકલની કે થોડું મોટું એનું કામગીરી ચાલુ છે હટાવવાની।